ડૉક્ટર નિકુંજ ગોંડલિયા છે। હું શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવું છું। આજથી 10 દિવસ પહેલાં રાજુભાઈ કરીને એક પેશન્ટ મારી પાસે આવેલા। એમને લેફ્ટ થાપાના ભાગમાં 10 દિવસથી દુખાવો રહેતો અને થોડોક ચાલવામાં એમને તકલીફ થતી હતી। તો અમે એક્સરે કરાવ્યો। એક્સરેમાં જોવા પ્રમાણે એમને 20 વર્ષ પહેલાં એક થાપાનું રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવેલો, એટલે કે થાપાનો ભાગ બદલાવેલો હતો। પણ એક્સરેમાં જોતાં એવું લાગ્યું કે જે થાપાનું જે રિપ્લેસમેન્ટ કરેલું હતું એ જે મેટલ મટીરિયલ આપણે જે નાખેલું હોય એ તૂટી ગયું હતું। તો અમે એમને સજેસ્ટ કર્યું કે એમને બદલાવવું પડશે। તો લોહીના રિપોર્ટને એવું કર્યા બાદ અમે એમને એડમિટ કર્યા અને એમને સમજાવવામાં આવ્યું કે આજથી 20 વર્ષ પહેલાં જે જૂની પદ્ધતિ પ્રમાણે જે થાપા બદલાવાના ઓપરેશન થતા તે મોસ્ટલી અમે કહીએ કે સિમેન્ટ, કે જે આપણે મેટલ નાખીએ, મટીરિયલ નાખીએ અને સિમેન્ટથી જોડવામાં આવે અને એમને કાઢવું બહુ મુશ્કેલ હતું। મતલબ કે આપણે એમને કાઢવું હોય તો એમને આપણે સિમેન્ટ રિમૂવ કરવી પડે, પણ સિમેન્ટ રિમૂવ કરવા માટે આપણે એમને ઉપરનો જે થાપાનું હાડકું હોય થાપાના હાડકાને તોડીને સિમેન્ટ કાઢવી પડે। તો ઓપરેશન દરમિયાન અમે બધી આધુનિક ટેકનોલોજી પ્રમાણે જે મટીરિયલની જરૂરત હતી એ અમે અવેલેબલ કરાવી। એમના લોહીના રિપોર્ટ પ્રમાણે લોહીના ટકા ઓછા હતા તો લોહીની બોટલોને એવું મંગાવવામાં આવ્યું। ઓપરેશન દરમિયાન થાપાના જે હાડકાનો ભાગ ઉપરનો ભાગ હતો એ દૂર કરીને અંદરની સિમેન્ટ અને જે તૂટેલો ભાગ હતો એ બધું રિમૂવ કરીને આધુનિક ટેકનોલોજી પ્રમાણે વગર સિમેન્ટ સાથે લાંબો સ્ટેમ, મતલબ કે જે જૂનો જે સ્ટેમ હતો એ 20 સેન્ટીમીટરનો હતો, જે નવો સ્ટેમ નાખવામાં આવ્યો છે 28 સેન્ટીમીટરનો નાખીને સફળતાપૂર્વક ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું છે। ઓપરેશન પછી દર્દીની કન્ડિશન સારી છે, પેશન્ટ આરામથી ચાલી શકે છે, પગ વાળી શકે છે અને 2 દિવસમાં પેશન્ટને રજા આપવાની છે। ચલાલાથી આવું છું। મારું નામ રાજેશ કરુણાશંકરભાઈ જાની। ચલાલાની અંદર હું સાંઈ મંદિરની અંદર પૂજા અને સેવાકીય કાર્યો છેલ્લા 16 વર્ષથી કરું છું। પણ અચાનક મારા પગની અંદર જે તકલીફો થઈ અને 3 મહિના થયા હું પરેશાન થતો હતો, ત્યારે મેં લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ સાવરકુંડલાની મુલાકાત લીધી અને ડૉક્ટર પ્રકાશભાઈ કટારિયા સાહેબ એમને રજૂઆત કરી અને સાહેબે ખૂબ સારો અમને સહકાર આપ્યો, કારણ કે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી અને કોઈ બીજો મારી આવક નહોતી, પણ અહીં ખૂબ સારી એવી મને સેવાઓ મળી છે અને ડૉક્ટર નિકુંજભાઈએ ખૂબ સારી એવી અહીં મારી ટ્રીટમેન્ટ કરી, કારણ કે મારું ઓપરેશન હતું એ હાર્ડ હતું, છતાંય કોઈ પણ જાતની મને તકલીફ ન પડે એ માટે થઈ અહીંના ડૉક્ટરો સાહેબ અને અહીંનો તમામ સ્ટાફ જે છે એ ખરેખર એક ભગવાન રૂપે મારી જે સેવા કરી છે એને હું જીવનભર ક્યારેય ભૂલી ન શકું। આ સંસ્થાની અંદર ખૂબ સારી એવી સેવા થાય છે, કેટલા દર્દીઓ આવે છે અને સૌને સારી એવી સેવા મળે છે, ત્યારે ફરી વખત હું આ હોસ્પિટલનો, તમામ સ્ટાફનો, અહીંના સંચાલકોનો સૌનો આભાર માનું છું। જય દાન મહારાજ। શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આજથી લગભગ 10 દિવસ પહેલાં રાજુભાઈ જાની આવેલા ચલાલાથી, જેમને ડાબા પડખાનું હિપ રિપ્લેસમેન્ટ કરવાની જરૂર હતી, જે થોડુંક કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું, પરંતુ અહીંના ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર નિકુંજ ગોંડલિયાએ તપાસ કરી અને પરમ દિવસે જ તે ખૂબ સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડેલું છે। આજરોજ તમે જોઈ શકો છો રાજુભાઈ એકદમ સ્વસ્થ છે અને ઓપરેશન પછી કોઈ પણ પ્રકારની તકલીફ નથી, એટલે ઓર્થોપેડિક સર્જનની સરસ કામગીરીને બિરદાવવા જોઈએ, એ સરસ કામ કરી રહ્યા છે, એ બદલ એમનો પણ ખૂબ આભાર। થેન્ક યુ।